નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિકાસની આંધળી દોટ વચ્ચે વડોદરા શહેરના ઐતિહાસિક તળાવો સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં ફેરવાઈ ગયા। તળાવોની જૈવ વિવિધતાને લઈ પણ પર્યાવરણ નિષ્ણાતો સવાલો કરી રહ્યા છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને બાગ બગીચા, તળાવો, ઐતિહાસિક ઇમારતો જેવી ઘણી બધી અમૂલ્ય ભેટો આપી છે। જો કે આજના શાસકોને વહીવટીતંત્ર અડધો બદામડી બાગ પણ પ્રજા પાસેથી છીનવી ગયા। તળાવોની અવસ્થા તો સાવ કથળી છે। અંદાજે 750 વર્ષ જૂના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવનું 10 વર્ષ પહેલા બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, જે માટે અંદાજે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। પરંતુ આ તળાવની યોગ્ય જાળવણી ન થવાથી ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે। વળી ડ્રેનેજ લાઇનના પાણી પણ છોડવામાં આવતા હોવાથી તળાવમાંથી પાણી અસહ્ય દુર્ગંધ આવી રહી છે। સિદ્ધનાથ તળાવની બાજુમાં પૌરાણિક ગણેશજી તેમજ વિઠ્ઠલ મંદિર આવેલ છે તથા સ્કૂલ પણ આવી છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે। તળાવમાં ગટરનું સીધું પાણી ઠાલવી દેવાના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સ્કૂલના વિદ્યાર્થીઓ આસપાસના લોકોના સ્વાસ્થ્યના પ્રશ્નો નિર્માણ થયા છે। અમારા વિસ્તારમાં ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ, બાજુમાં નવનાથમાંથી એક ભોલેનાથનું મંદિર આવ્યું છે, 150-200 વર્ષ જૂનું ગણપતિ દાદાનું મંદિર છે, વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે અને નાના બાળકોની શાળા છે। હજારો બાળકો શાળામાં ભણવા આવતા હોય અને કેટલા રહેવાસી અહીં રહેતા હોય અને આ ઐતિહાસિક તળાવ કહેવામાં આવે ને એના આજુબાજુમાં લોકોને સારી રીતે એનો ઉપયોગ કરી શકે એના લીધે 7-7 કરોડ રૂપિયા ખર્ચો કર્યો આપણે હોય અને એ સિદ્ધનાથ તળાવની અંદર ગટરનું, ડ્રેનેજનું સીધું પાણી અંદર છોડી દેવામાં આવતું હોય। બહુ ખરાબ વાત કહેવાય, ચિંતાનો વિષય કહેવાય અને દરેક સભામાં અમે વારંવાર સભામાં રજૂઆતો કરી છે, કમિશનરશ્રીને પત્ર લખ્યા છે, મોટા અધિકારી સ્થળ પર વિઝિટ કરીને ગયા છે, પણ ખરેખર આવી રીતે કોઈ પણ જગ્યા, કોઈ પણ તળાવની અંદર ને આટલો જ્યારે ઐતિહાસિક તળાવ હોય એની અંદર સીધું ગટરનું, ડ્રેનેજનું પાણી ના છોડી દેવામાં આવે એ તો બધાને ખબર પડતી હોય, પણ અધિકારીને ખબર નહીં પડતી, એ સમજણ નહીં પડતી। જે પણ અધિકારી હશે એના પર વહેલી તકે કાયદેસર કાર્યવાહી કરો અને જે કંઈ ગટરનું પાણી તળાવની અંદર છોડી દેવામાં આવ્યું છે એને વહેલી તકે બંધ કરી દેવામાં આવે। કેમ કે તમે જોઈ શકો કે તળાવની અંદર લીલ જામી ગઈ છે, કચરાના ઢગલા છે, કોઈ જાતની સફાઈ કરવામાં નહીં આવતી, મચ્છરોનો એટલો બધો ઉપદ્રવ, લોકો વોકિંગ કરવા આવતા, જ્યાં વોકિંગ ટ્રેક છે આપણે ઊભા છે એ વોકિંગ ટ્રેકની ઉપર ગટરનું પાણી પડતું હોય, કચરાના ઢગલા હોય, કોઈ જાતની સફાઈ ના કરતા હોય, તો આપણે આટલો બધો ખર્ચો શાના માટે કરે? તમે જોઈ શકો પહેલાં એના કરતાં તળાવ પાણી ભરેલું રહેતું હતું, લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકતા હતા, પણ હવે એવું થઈ ગયું છે આટલો ખર્ચો કર્યા પછી લોકો ચાલી નહીં શકતા, લાઇટો બંધ હોય છે, કોઈ જાતની સફાઈવાળા નહીં આવતા હોય, પાણીની અંદર દુર્ગંધ મારતી હોય, ગટરનું પાણી અંદર છોડી દેવામાં આવતું હોય। જ્યારે બે બોર બનાવ્યા છે, મોટા બોર એટલે બનાવ્યા છે કે તળાવની અંદર પાણી સુકાઈ જાય તો પાણી ભરેલું રહે, લોકો એનો સારી રીતે વોકિંગમાં આવે તો એનો ઉપયોગ કરી શકે, પણ એ બોર પણ ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડી ગયા છે। પાણીનું કનેક્શન લીધું છે, પાણીનું કનેક્શન બી બંધ છે। એટલે અધિકારી અહીં જગ્યા પર કોઈ પણ સ્થળ પર વિઝિટ કરતા નથી, કોઈ પણ જોવા નથી આવતા અને કોઈ પણ અધિકારી હોય કે સત્તાધારી પક્ષ હોય એમને અમારા વિસ્તારની જરા પણ ચિંતા નથી એવું દેખાઈ આવે છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।